આજે આપણે એક એવા લેજેન્ડરી કલાકારની વાત કરવાના છીએ જેમણે સાચું કહું તો ગુજરાતી થિયેટરને હચમચાવી નાખ્યું. એમનું નામ જયશંકર ભોજક, પણ આખી દુનિયા એમને આ નામે નથી ઓળખતી. હવે જરા વિચારો, શું એવું બની શકે કે સ્ત્રીઓ માટેનો સૌથી મોટો સ્ટાઇલ આઇકન એક પુરુષ હોય? લાગશે કે આ કોઈ મજાક છે, પણ ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક એવી હકીકત છે જેણે સુંદરી નામના વ્યક્તિત્વને ઘડ્યું. અને સાચું કહું તો એ સમયના સમાજને વિચારતો કરી દીધો હતો, અને આજે પણ આપણને એટલું જ આશ્ચર્ય થાય છે. અને જુઓ, આ કોઈ અતિશયોક્તિ નથી, આ તો ઇતિહાસમાં નોંધાયેલું છે. ખાલી આ એક વાક્ય જ કહી દે છે કે એમનો પ્રભાવ કેટલો જબરદસ્ત હશે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે આખરે એક પુરુષ આ લેવલ પર સ્ત્રીઓનો આદર્શ બન્યો કેવી રીતે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ, અને એના માટે આપણે જવું પડશે એમની જિંદગીની એકદમ શરૂઆતમાં, જ્યાંથી આ આખી કહાણી શરૂ થાય છે. સુંદરી આ નામનો મતલબ જ થાય છે સુંદર સ્ત્રી. પણ રસપ્રદ વાત એ છે કે આ નામ એમને જન્મથી નહોતું મળ્યું. ના, એ તો એમણે પોતાની કળાના જોરે કમાવ્યું હતું. એવી કળા જેણે ઇતિહાસ રચી દીધો. પણ ચાલો એ જોઈએ કે આ સફળતાના શિખર પાછળ કેટલો સંઘર્ષ છુપાયેલો હતો. જુઓ, કોઈ પણ હીરો રાતોરાત નથી બનતો. એની પાછળ સંઘર્ષની એક આખી ભઠ્ઠી હોય છે, અને જયશંકરની કહાણી પણ કંઈક એવી જ હતી. એમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હતું, અને એ જ મુશ્કેલીઓએ એમને અંદરથી પોલાદ જેવા મજબૂત બનાવ્યા. એમનો જન્મ થયો 1880-89માં ગુજરાતના વિસનગરમાં, એ ખૂબ જ ગરીબ પણ કલાકાર પરિવારમાં. અને પરિસ્થિતિ એવી હતી કે માત્ર 11 વર્ષની ઉંમરે 1897માં એમને ઘર છોડીને કલકત્તા જવું પડ્યું, એક ઉર્દૂ થિયેટર કંપનીમાં કામ કરવા. પણ કિસ્મત એમને ક્યાંક બીજે જ લઈ જવાની હતી. અને એટલે જ 1901માં 12 વર્ષની ઉંમરે એ મુંબઈ પાછા ફર્યા, એક મોટા બ્રેકની તલાશમાં. અને અહીંથી શરૂ થાય છે એ કહાણી જેણે બધું બદલી નાખ્યું. એક એવો મોડ આવ્યો જેણે જયશંકર ભોજકને હંમેશા માટે સુંદરી બનાવી દીધા. લિટરલી એક જ રાતમાં એમની આખી દુનિયા બદલાઈ ગઈ. વાત છે 1901ની. આ એ જ વર્ષ હતું જ્યારે એમને મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ મળ્યું. અને આ એક જ વર્ષ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો હતો. એમને શેક્સપિયરના ઓથેલો પરથી બનેલા નાટક સૌભાગ્ય સુંદરીમાં મુખ્ય સ્ત્રી પાત્રનો રોલ મળ્યો. એ સમયના દિગ્ગજ ડિરેક્ટર હતા બાપુલાલ નાયક. એમની નજર ખરેખર ઝવેરી જેવી હતી. એમણે આ 12 વર્ષના છોકરામાં એક એવી કલાકાર જોઈ લીધી જે બીજા કોઈને ન દેખાઈ, અને એને એ રોલ આપ્યો જે ઇતિહાસ રચવાનો હતો. અને પછી જે થયું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. જયશંકરનો અભિનય એટલો બધો રિયલ અને દમદાર હતો કે ઓડિયન્સ એમનું અસલી નામ જ ભૂલી ગયું. લોકો એમને એ પાત્રના નામે સુંદરી કહીને બોલાવા લાગ્યા. અને બસ એ રાતે જયશંકર ભોજક મટી ગયા, અને જન્મ થયો ગુજરાતી રંગભૂમિના એક અમર નામનો સુંદરી. પણ એમનો અભિનય આટલો સચોટ હતો કઈ રીતે? ચાલો એમની કળા પાછળના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ માત્ર નકલ નહોતી, એનાથી કંઈક ઘણું વધારે હતું. જુઓ, આજે પણ આપણે પુરુષ કલાકારોને સ્ત્રીના પાત્રો ભજવતા જોઈએ છે, પણ મોટે ભાગે કોમેડી માટે. એમનો હેતુ હસાવાનો હોય છે. પણ સુંદરીનો અભિગમ આનાથી બિલકુલ અલગ હતો. એમના માટે આ કોઈ મજાક નહોતી. એ તો સ્ત્રીના મનની ઊંડાઈમાં ઉતરીને એની વેદના, એના સંઘર્ષને ગંભીરતાથી સ્ટેજ પર જીવંત કરતા હતા. તો એમની મેથડ શું હતી? પહેલું, એકદમ ઝીણવટભર્યું અવલોકન. એ કલાકો સુધી સ્ત્રીઓની નાની નાની હરકતો, એમના હાવભાવનો અભ્યાસ કરતા. બીજું, મનોવૈજ્ઞાનિક ડૂબકી. એ પાત્રની અંદર શું ચાલી રહ્યું છે, એની લાગણીઓ શું છે, એને સમજતા. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, એ પાત્ર બની જતા. એમણે પોતે કહ્યું હતું કે સ્ટેજ પર હું જયશંકર નથી રહેતો, હું એક સંપૂર્ણ સ્ત્રી બની જાઉં છું. અને આ જ એમની કલાનું સાચું રહસ્ય હતું. મુંબઈમાં એમની 32 વર્ષની કરિયરમાં એમણે કેટલાય યાદગાર રોલ કર્યા. સૌભાગ્ય સુંદરીએ તો એમને નામ જ અપાવ્યું, પણ જુગલ જુગારીમાં એક જુગારીની પત્નીના રોલમાં એમણે લોકોને રડાવી દીધા હતા. અને વિક્રમ ચરિત્રમાં રંબા દૂધવાળીના પાત્રમાં એમણે જે ગીત ગાયું હતું એ તો એ જમાનાનું સુપરહિટ સોંગ બની ગયું હતું. પણ પછી એમની કહાણીમાં એક બીજો ખૂબ જ આશ્ચર્યજનક વળાંક આવ્યો. જ્યારે પોતાની કરિયરના પીક પર હતા ત્યારે એમણે અચાનક નિવૃત્તિ લઈ લીધી
અને શરૂ થયો એમની જિંદગીનો બીજો અધ્યાય, એક ગુરુ તરીકે. 1932માં જ્યારે એમની લોકપ્રિયતા આસમાને હતી ત્યારે એમણે જાતે જ રિટાયરમેન્ટ લઈ લીધું. કેમ? કારણ કે એમને લાગ્યું કે વધતી ઉંમર સાથે કદાચ એ પોતાની કળા સાથે ન્યાય નહીં કરી શકે અને એમને મંજૂર નહોતું પ્રસિદ્ધિ કરતાં કળા પ્રત્યેની વફાદારી એમના માટે વધારે મહત્વની હતી. આવો નિર્ણય લેવા માટે ખરેખર ગજબની હિંમત જોઈએ. અને પછી એમણે અમદાવાદમાં એક નવી શરૂઆત કરી. 1948માં એમણે નટમંડળ નામની સંસ્થાની સહસ્થાપના કરી. હવે એમનો રોલ બદલાઈ ગયો હતો. એ એક્ટર મટીને ડિરેક્ટર અને ગુરુ બની ગયા. દીના પાઠક જેવા કેટલાય કલાકારોને એમણે તૈયાર કર્યા. અને એમણે ડિરેક્ટ કરેલું નાટક મેના ગુર્જરી તો આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયું. એમણે પોતાની આત્મકથા પણ લખી, જેનું નામ જ એમની આખી જિંદગીનો સાર કહી દે છે. થોડા આંસુ, થોડા ફૂલ. આ નામમાં સંઘર્ષના આંસુ પણ છે અને સફળતાના ફૂલ પણ. અને આ પુસ્તક માત્ર એમની કહાણી નથી, પણ એ સમયના સમાજ અને થિયેટરનો એક જીવંત દસ્તાવેજ છે. તો એમણે જે વારસો છોડ્યો છે એ કેવો છે? ચાલો એમના યોગદાનને જે રાષ્ટ્રીય સ્વીકૃતિ મળી એના પર એક નજર કરીએ. 1957માં એમને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો અને 1971માં એમને મળ્યો પદ્મભૂષણ, જે ભારતનો ત્રીજો સૌથી મોટો સિવિલિયન એવોર્ડ છે. આ એવોર્ડ્સ એ વાતનો પુરાવો છે કે એમની કળા ફક્ત ગુજરાત પૂરતી સીમિત નહોતી, પણ એને આખા દેશે સન્માન આપ્યું હતું. પણ એમનો સૌથી મોટો વારસો કદાચ આ એવોર્ડ્સ નથી. એમનો સાચો વારસો એ છે કે એમણે સમાજમાં થિયેટરના કલાકારોનું માન વધાર્યું. એમણે પોતાના કામથી એ સાબિત કરી દીધું કે થિયેટર ફક્ત મનોરંજન નથી, પણ એક પવિત્ર કળા છે. અંતે જયશંકર સુંદરીની જિંદગી આપણને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે. કોઈ પાત્રને સાચા અર્થમાં જીવંત કરવાનો મતલબ શું છે? શું એ ફક્ત લિંગ, ચહેરો કે શરીર પૂરતું સીમિત છે? એમની કહાણી આપણને બતાવે છે કે સાચી કળા આ બધી મર્યાદાઓથી ઉપર હોય છે. એ તો બસ આત્માની અભિવ્યક્તિ છે.